બનાસકાંઠાના લાખણીમાં પણ ધોધમાર વરસાદ. લાખણીમાં પણ 1.25 ઇંચ વરસાદ પડ્યો છે અને રસ્તા જળમગ્ન થઈ ગયા. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. કોટડા, જસરા, વાસણ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગેડા રોડ, પરમારવાડ સહિત વિસ્તારમાં પણ ભારે પાણી ભરાઈ ગયા છે. હાઈવે નજીક વરસાદી પાણી ભરાતા વેપારીઓને હાલાકી. કોટડા, જસરા, વાસણ ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠામાં મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ભારે વરસાદ પડ્યો છે. એ ભારે વરસાદ પડવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. અનેક એવા ગામ છે કે જે હાલ જળમગ્ન થઈ ગયા છે. વરસાદ આવવાથી અમારા શાકભાજીમાં ખૂબ બગાડ થયો હતો અને આ વખતે વરસાદમાં પાણી ભરાઈ જવાથી અમારે ખૂબ નુકસાનની શક્યતા છે. એના માટે સરકારશ્રીને વિનંતી છે કે કંઈક રસ્તો કાઢી આપે અમારા નાના વેપારીઓ માટે. છેલ્લા લગભગ 1 મહિનાથી આ પાણી ભરાયેલું પડ્યું છે. આજે નાના ધંધાવાળા હોય એ તો બિચારા અત્યાર સુધી ધંધો અઠવાડિયા 10 દાડાથી તો ખોલ્યું જ નથી. અહીંયા શાકભાજીની લારી છે, નાના પાન ગલ્લાવાળા છે, એ બધા આરામથી બેઠા જ છે. હજી સુધી કોઈ અહીંયા ફરક્યું નથી અહીંનો કઈ નિકાલ આવ્યો. પંચાયત દ્વારા પાણી કાઢવામાં આવે છે, વરસાદ આવે એટલે પાછું પાણી ભરાઈ જાય છે. તો બનાસકાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે વેપારીઓ સહિત સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે. મિહિર પટેલ, બનાસકાંઠાના કલેક્ટર અમારી સાથે જોડાઈ ગયા છે. સર, હાલ બનાસકાંઠામાં કયા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે એની પ્રાથમિક વિગતો આપની પાસે? તો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ બનાસકાંઠાની જે સ્થિતિ છે એ હાલ વિકટ બની છે. વડગામમાં ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદને પગલે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તાઓ સંપૂર્ણ નદીમાં ફેરવાઈ ગયા છે અને જે ગ્રામ્ય વિસ્તારો છે એ ઠપ થઈ ગયા છે. ભારે વરસાદ પડ્યો છે જેના કારણે પાણી ભરાઈ ગયા છે. અવરજવર બંધ થઈ ગઈ છે. લોકોની વાહનો ખોટકાઈ રહ્યા છે અને આ સ્થિતિ બનાસકાંઠામાં જોવા મળી રહી છે. અલગ અલગ 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કેવી રીતે હાલ વરસાદી માહોલ જામ્યો છે. વડગામ, કાંકરેજ અને લાખણીમાં કે જ્યાં વહેલી સવારથી ભારે વરસાદ પડવાના કારણે ભારે હાલાકી છે. મિહિર પટેલ, કલેક્ટર અમારી સાથે બનાસકાંઠાના જોડાઈ ગયા છે. સર, હાલ લાખણી હોય, કાંકરેજ હોય કે વડગામ હોય, ભારે સ્થિતિ સર્જાઈ છે વરસાદના કારણે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એની પ્રાથમિક વિગતો આપની પાસે? નમસ્તે. ખાસ કરીને વડગામ જે તાલુકો છે એમાં છેલ્લા 24 કલાકમાં અંદાજિત 191 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સવારે 6 વાગ્યાથી બી વડગામ તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે અને ધાનેરા અને કાંકરેજની અંદાજિત 1.5 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બિલકુલ. સર, વડગામમાં તળાવ ફાટ્યું છે. એ તળાવ ફાટવાના કારણે પણ સ્થિતિ વિકટ બની ગઈ છે આસપાસના ગામડાઓની. શું વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકો ફસાયા છે તે માટે? ખાસ કરીને છાપી પાસે જ્યાં આગળ નેશનલ હાઈવે આપણો મેઇન પસાર થાય છે અને રાજસ્થાનને જોડે છે ત્યાં આગળ પાણી ભરાવાના પ્રશ્નો હતા, જેને કારણે ટ્રાફિકમાં સમસ્યા ઉદ્ભવી હતી. આરએનબી, પોલીસ વિભાગ, મામલતદાર સહિતની તમામ ટીમો સ્થળ ઉપર મોકલી અને 1.5 કલાક પહેલા એ પ્રશ્નનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વડગામની આજુબાજુ જે એપ્રોચ રોડ છે તે હાલ પાણીમાં હોવાથી ત્યાં આગળ નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. તમામ ટીમો સ્થળ ઉપર કાર્યરત છે. લગભગ 1 કલાકમાં આ જે એપ્રોચ રોડ છે એના ઉપર પણ પાણીનો નિકાલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત હાલમાં કોઈનું રેસ્ક્યુ કરવું પડે એવી કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવી નથી. તમામ જે 14 તાલુકા છે એમાં કંટ્રોલ રૂમ કાર્યરત છે તથા તમામ કંટ્રોલ રૂમ ઉપર જે ડિઝાસ્ટરની ટીમો છે એ પણ સતત વોચ રાખી રહી છે. બિલકુલ. સર, સૌથી વધારે અસરગ્રસ્ત કયા તાલુકા છે કે જ્યાં હાલ ભારે જળભરાવ થયો છે? મેં આપને જેમ કીધું એમ સૌથી વધારે અસરગ્રસ્ત એકમાત્ર વડગામ જે તાલુકો છે, જેમાં છેલ્લા 8 કલાકમાં 8 ઇંચ કરતા વધારે જે વરસાદ છે એ પડ્યો છે અને 6 વાગ્યા બાદ પણ અંદાજિત 50 mm થી ઉપરનો વરસાદ પડેલો છે. બિલકુલ.
આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો આપને જણાવી દઈએ વડગામમાં કે જ્યાં 8 ઇંચ વરસાદ પડતા ભારે હાલાકી સર્જાઈ છે અને સૌથી વધારે બનાસકાંઠામાં વડગામ જે અસરગ્રસ્ત થયું છે ભારે વરસાદને પગલે, પરંતુ તંત્ર દ્વારા પણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। હાલ કોઈ પણ જાતનું લોકોનું રેસ્ક્યુ કરવું પડે તે પ્રકારની સ્થિતિ નથી ઉદ્ભવી, પરંતુ બનાસકાંઠામાં કે જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાના કારણે અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે જે જળમગ્ન થઈ જવાના કારણે હાલાકી સર્જાઈ છે।